તો આજે આપણે બનાવીશું પાલક અને ચણાની દાળ. તો પાલક અને ચણાની દાળ બનાવવા માટે પહેલાં પાલકને આપણે સમારી દઈશું અને ચણાની દાળને બાફી દઈશું. તો હવે દાળનો આપણે વઘાર કરી દઈએ. તો કઢાઈમાં તેલ એડ કરીશું. તેલમાં જીરું એડ કરીશું. જીરું આપણું સતળાય એટલે એમાં લસણ, લીલા મરચાં અને આદુની પેસ્ટ એડ કરીશું. પછી તેમાં કાપેલી ડુંગળી એડ કરીશું અને ટામેટાં એડ કરીશું. હવે એમાં મસાલા એડ કરી દઈશું. તો એમાં લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. આ બધા મસાલાને આપણે મિક્સ કરી નાખીશું અને ડુંગળીને અને ટામેટાને ચડવા દઈશું. હવે ડુંગળીને ટામેટાં ચડે ત્યાં સુધી આપણે દાળને જોઈ લઈએ. તો જો દાળ આપણી સરસ બફાઈ ગઈ છે તો દાળને આ રીતે વલોઈ દઈશું. અહીંયા ડુંગળીને ટામેટાં પણ સરસ ચડી ગયા છે. તો હવે આપણે કાપેલો પાલક એડ કરી દઈશું. પાલક એડ કર્યા પછી આ રીતે મિક્સ કરી નાખીશું અને આને થોડીવાર માટે ઢાંકી દઈશું, જેથી પાલક સરસ ચડી જાય. આ રીતે તમે દાળ બનાવો ને તો દાળ એકદમ ટેસ્ટી અને સરસ બને છે. તમે એક વખત ચોક્કસથી બનાવજો. ખૂબ સરસ દાળ અહીંયા પાલકની તૈયાર થાય છે, પાલક ચણાની દાળ. હવે આપણે જે ચણાની દાળ બાફી હતી એ દાળને એડ કરી દઈશું અને આ રીતે મિક્સ કરી નાખીશું. જુઓ, આ રીતે મિક્સ કરીને થોડું પાણી એડ કરી દઈશું. પછી એમાં ગરમ મસાલો એડ કરીશું. ગરમ મસાલો એટલું યાદ રાખવાનું કે ગરમ મસાલો છેલ્લે જ એડ કરવાનો છે, તો જ દાળનો ટેસ્ટ એકદમ સરસ આવશે. હવે આપણે દાળને થોડીવાર માટે ઢાંકી દઈશું અને ઉકળવા દઈશું. તો જો આપણે ટેસ્ટી ચણા અને પાલકની દાળ તૈયાર છે.